આજનું રાશિફળ આજે 26 એપ્રિલ આ 3 રાશિના જાતકો માટે આજનો શુક્રવારનો દિવસ રહેશે લાભકારી. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારા પરિવારમાં વિખવાદ ફરી શકે છે, જે તમને પરેશાન કરશે. તમે લોકો સાથે મસ્તીમાં થોડો સમય પસાર કરશો. કોઈની પાસેથી માંગણી કરીને વાહન ચલાવશો નહીં. તમારું ધ્યાન પૂજાથી વિચલિત થઈ શકે છે. આજે તમે કામમાં વ્યસ્ત રહેશો. જો તમે તમારા કામની યોજના બનાવીને આગળ વધશો તો તે તમારા માટે સારું રહેશે. તમારા બાળકોને થોડી જવાબદારી આપો, જેથી તે પણ પોતાના જીવનમાં આગળ વધી શકે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું પડશે. નોકરી કરતા લોકો કોઈ કામ માટે બહાર પ્રવાસ પર જઈ શકે છે. કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. તમારે કોઈ પણ વિરોધીઓની વાતોથી પ્રભાવિત થવાથી બચવું પડશે. તમારી આસપાસ કેટલાક નવા દુશ્મનો ઊભા થઈ શકે છે, જે તમારી પ્રગતિ જોઈને તમારી ઈર્ષ્યા કરશે. આજે તમે વ્યવસાયમાં કેટલાક ફેરફારો કરી શકો છો, જે તમારા માટે સારું રહેશે. તમારી આવક વધારવા માટે તમારે તમારા પ્રયત્નોને ઝડપી બનાવવા પડશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજે આધ્યાત્મિકતા તરફ તમારી રુચિ વધશે. તમારું મન કોઈ ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશે. તમને વ્યવસાયમાં કેટલાક નવા લોકો સાથે મળવાની તક મળશે. કોઈ કામને લઈને તમે નવી દિશામાં જઈ શકો છો. તમે પરિવારના સભ્યો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. ઝડપથી ચાલતા વાહનોનો ઉપયોગ કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમે તમારી બુદ્ધિમત્તાથી તમારા દુશ્મનોને સરળતાથી હરાવી શકશો. તમે તમારા જીવનસાથીની કારકિર્દીને લઈને ચિંતિત રહેશો. તમે કોઈ નાનું કામ શરૂ કરી શકો છો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં ચાલી રહેલી અણબનાવ દૂર થશે. પરિવારના સભ્યો સાથે પિકનિક વગેરે પર જવાનો પ્લાન બનાવી શકો છો. રાજકારણમાં કામ કરતા લોકોના કામની પ્રશંસા થશે. ધંધામાં તમારી અટકેલી યોજનાઓને ગતિ મળશે, જેનાથી તમને ખુશી મળશે. તમને તમારા કોઈ સંબંધી તરફથી ભેટ તરીકે મનપસંદ વસ્તુ મળી શકે છે. તમારે કોઈની બાબતમાં બિનજરૂરી વાત ન કરવી જોઈએ, નહીં તો તે તમારા પરસ્પર સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે સાવધાની અને સતર્કતા જાળવવાનો રહેશે. તમારા પર વધુ કામનો બોજ રહેશે, જેને કારણે તમે પરેશાન થઈ શકો છો. પિતાને આંખ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. તમારે લાંબા અંતરની યાત્રા પર જવું પડી શકે છે. જો તમે નવા કામમાં કોઈને તમારા ભાગીદાર બનાવો છો તો તે તમને છેતરી શકે છે. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો તે પણ તમને પાછા મળી શકે છે. તે તમને તમારા ખર્ચાઓનું સરળતાથી સંચાલન કરવામાં મદદ કરશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે હાનિકારક છે. વ્યવસાયમાં તમારા કોઈ ભાગીદાર તરફથી તમને નુકસાન થવાની સંભાવના છે. તમારે તમારી ખાનપાન પર નિયંત્રણ રાખવું પડશે. તમારું મન કોઈ બાબતને લઈને ચિંતિત રહેશે. કાર્યસ્થળ પર અધિકારીઓની સામે તમારી કોઈ જૂની ભૂલ સામે આવી શકે છે, જેને કારણે તમારું પ્રમોશન અટકી શકે છે. તમને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળશે. તમારે કોઈ પણ કાયદાકીય બાબતમાં સાવધાની સાથે આગળ વધવું જોઈએ. અનુભવી વ્યક્તિની સલાહ લઈને ખાતરી કરો. આજે તમારે કેટલાક બિનજરૂરી ખર્ચાઓનો સામનો કરવો પડશે, જેને કારણે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે. તમે નવું વાહન ખરીદી શકો છો. જો તમે કોઈને વ્યવસાયમાં ભાગીદાર બનાવવાનું વિચાર્યું હોય તો તમે તેને ભાગીદાર બનાવી શકો છો. જો આજે પરિવાર અને સમાજમાં તમારું માન સન્માન વધશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં.
તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે. તમારો ખર્ચ તમને પરેશાન કરી શકે છે. તમે તમારા પિતા માટે ભેટ લાવી શકો છો. વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરતી વખતે તેમની સખત મહેનતમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં, તો જ તેઓ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે દલીલબાજીમાં પડવાનું ટાળો. તમારું મન કોઈ વાતને લઈને ચિંતિત રહેશે. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. તમારી આસપાસ ચાલી રહેલા વાદ વિવાદથી દૂર રહો. જો તમારો કોઈ મિત્ર તમને કોઈ સલાહ આપે છે તો તમારે તેનો વિચાર કરવો જોઈએ. તમે તમારા હૃદયની ઈચ્છાઓ વિશે માતાજી સાથે વાત કરી શકો છો. તમને ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે. જે લોકો લવ મેરેજ કરવા ઈચ્છે છે તેઓ તેમના પાર્ટનરનો પરિચય તેમના પરિવારના સભ્યો સાથે કરાવી શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે આળસ છોડીને આગળ વધવાનો રહેશે. તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. વ્યવસાયમાં તમારી યોજનાઓ વિશે તમે ઉત્સાહિત રહેશો. તમે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો. તમે તમારા બાળકની કારકિર્દીમાં ચાલી રહેલા સમસ્યાઓ વિશે અનુભવી વ્યક્તિ સાથે વાત કરી શકો છો. વિદ્યાર્થીઓએ તેમના શિક્ષણમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે તેમના વરિષ્ઠોની સલાહ લેવી પડશે. તમે તમારા ઘરે કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકો છો, જેનાથી પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. તમે વ્યવસાયમાં કોઈને ભાગીદાર બનાવવાનું વિચારી શકો છો. જો તમે પરિવારના કોઈ પણ સભ્યને કોઈ સલાહ આપો છો તો તે ચોક્કસપણે તેનો અમલ કરશે. તમારું માન અને સન્માન વધશે. પરિવારમાં કોઈ પણ સભ્યના લગ્ન પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. તમે તમારા જીવનસાથીને બહાર ફરવા લઈ જઈ શકો છો, જે તમારા બંને વચ્ચેના પ્રેમને વધુ ગાઢ બનાવશે. તમને કોઈ ખાસ વ્યક્તિને મળવાનો મોકો મળશે. તમારે કાર્યસ્થળમાં તમારી ભૂલોને અવગણવાનું ટાળવું પડશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે. જો તમારી કેટલીક સફળતાઓ લાંબા સમયથી પેન્ડિંગ હતી તો તે પણ પૂરી થઈ શકે છે. પારિવારિક જીવનમાં થોડી સમસ્યાઓ આવશે, પછી તે સરળતાથી દૂર થઈ જશે. રાજનૈતિક ક્ષેત્રે કામ કરતા લોકો પોતાની વાણી અને વર્તનથી લોકોને પોતાની તરફ આકર્ષિત કરશે, જેનાથી તેમનું જાહેર સમર્થન વધશે. કોઈની સલાહના આધારે કોઈ પણ નિર્ણય ન લો. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ રહેશે. તેથી તમારા પરિવાર અને વ્યવસાય સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો, નહીં તો તમને તે નિર્ણય પછી પસ્તાવો થઈ શકે છે. તમારે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને અવગણવાનું ટાળવું પડશે. તમે કોઈ કામ માટે બહાર જઈ શકો છો. તમારે કાળજીપૂર્વક વાહન ચલાવવું પડશે. જો તમે કોઈની પાસેથી પૈસા ઉછીના લો છો તો તે પૈસા પાછા માંગી શકે છે. તેથી તમારે તમારા ખર્ચ માટે પણ આયોજન કરવું જોઈએ.